સદગુરુ ભગવાન સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની સદગુરુ ભગવાન સદગુરુરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. જેમ આ બ્રહ્માંડ છે અષ્ટધા પ્રકૃતિનું, એમાં જ આપણું શરીર છે. બ્રહ્માંડમાં જેમ પૃથ્વી છે, પૃથ્વીની માથે અનેક પ્રકારની વનસ્પતિ, ફળો, ફૂલો, અનાજ, કઠોળ બધું જેમ પ્રગટ થાય છે એમ આમાં પણ થાય છે. બ્રહ્માંડમાં દરિયો છે, દરિયામાં અનેક પ્રકારના જીવ છે અને અનેક પ્રકારની સામગ્રી દરિયામાંથી ઉત્પન્ન થાય છે. સારામાં સારી ચીજો, કિંમતીમાં કિંમતી ચીજ પાણીમાં પ્રગટ થાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, વાદળા, વરસાદ, વીજળી, આ બધી રચના જેમ બ્રહ્માંડની છે, એમાં કાયારૂપી બ્રહ્માંડ, એમાં પણ એવું છે. આ બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના ભય છે, તો આની અંદર પણ ભય છે. બ્રહ્માંડમાં અનેક પ્રકારના જોખમ છે, એમ આમાં પણ છે. આમાં જેમ અનેક પ્રકારના પ્રાણીઓ છે, એમ આમાં પણ છે. એટલે આપણા ઋષિઓએ અને સંતોએ એમ કીધું, પિંડેશો બ્રહ્માંડે છે ને, પિંડેશો બ્રહ્માંડે. આ શરીરને તમે શોધો, એને ખોજી લ્યો તો બધું સમજાઈ જાય અહીં બેઠા બેઠા. પણ આમ આખું બ્રહ્માંડ જોવા જાવ તો ન પહોંચાય. આપણે ઘરમાં બેઠા બેઠા ગુરુમૂર્તિની પૂજા કરી, આરતી કરી, ધ્યાન કરી, આસન પાથરીને બેસીએ અને ધ્યાન જો લાગે ગુરુની મૂર્તિમાં, તો અહીંયા બેઠા બેઠા ખબર પડે કે ચંદ્ર કેટલા જોજન, કેટલા કિલોમીટર પૃથ્વીથી દૂર છે અને કેવો છે ને કેવડો છે અને ત્યાં શું છે. અને આમ જો બહારથી જોવા જવું હોય તો પૂરું સંશોધન ન થઈ શકે. ગ્રહ લઈને જાઓ કે ઉપગ્રહ લઈને જાઓ કે આગ્રહ લઈને પણ એમાં કંઈ મેળ પડે નહીં. ત્યાં દેહ સાથે આપણે જઈએ ને એટલે અમુક પ્રકારનું હવામાન, આબોહવા, ત્યાંની વાતાવરણ એ બધું નડે, અસર કરે. પણ દેહ તો આપણો અહીં પડ્યો હોય. જો ભજનથી જઈએ તો, સુરતાથી જઈએ તો બધું સંશોધન સરખું થાય. એને પાણી ન લાગે, લાગે સુરતાને પાણી ન લાગે. આપણે કેમ અહીંથી બહાર ગામ જઈએ તો પાણી પીએ એટલે તરત માંદા પડીએ, પાણી લાગ્યું કહેવાય. પણ શરીર તો આપણા ઘરમાં, આપણા આસન ઉપર બેઠું હોય અને સુરતા ત્યાં પહોંચે. ચંદ્રમાં, સૂર્યમાં સુરતા પહોંચી જાય, સુરતાને તાપ ન લાગે, પણ શરીર સાથે જાય તો તાપ લાગે. સૂર્ય કેવડો મોટો છે અને સૂર્યના એક એક કિરણોમાંથી અસંખ્ય પ્રકારની જે વસ્તુઓ પ્રગટ થાય છે એ સુરતા જોઈ શકે. શું કામે જોઈ શકે? તો સુરતા આમ તો આંધળી છે, નૂરતા બેરી છે. પણ સુરતા અને નૂરતા બે એક થાય.
સુરતા આપણી અને નૂરતા એ બે એક થાય. એટલે દ્રષ્ટિ છે ને એ સુરતા લઈને હાલે, આગળ નૂરતા વાહે એની સુરતા. એટલે એ ઓલા કાર્ડિયોગ્રામની જેમ બધું ટેપિંગ કરી લે ક્યાં શું પડ્યું છે. નૂરતા જોયા કરે ને સુરતા એને કેચઅપ કર્યા કરે. એટલે આ નૂરત સુરતનો યોગ સદગુરુએ જે બતાવ્યો છે એ વિજ્ઞાન છે. એને ભૌતિક જગત જોવું હોય તો એ જોઈ શકે, અને આધ્યાત્મિકતામાં જવું હોય તો જઈને જોઈ શકે. આ નૂરત અને સુરતના યોગથી 14 લોક અને 21 બ્રહ્માંડમાં ફરી શકાય. એમાં જે આપણને નામ મળ્યું છે અને જે વચન મળ્યું છે એ બે એવી વસ્તુ છે કે આપણને જેમણા જવાનું ઉપર જવું હોય તો ઊંચે લઈ જાય, નીચે જવું હોય તો નીચે લઈ આવે. નામમાં નૂર છે અને વચનમાં રૂપ છે. એટલે નામનું તેજ આંખમાં આવે એટલે એનું નામ પડ્યું નૂરતા. નકર આપણને એમ થાય નૂરતા એટલે શું? આંખને નૂરતાને અર્થનો મેળ ન થાય, પણ નામ છે ને એનું નૂર આંખમાં પડે એટલે એને કહેવાય નૂરતા. એટલે એ નૂરત સુરતથી વચન સ્વરૂપને જોઈ શકે. વચન સ્વરૂપ એ ગુરુની મૂર્તિનું છે, ગુરુ સ્વરૂપ છે, અને નામ સ્વરૂપ શિષ્યનું છે. એ જો ગુરુએ કીધું એમ યુક્તિ કરીને જાપ જપે અજપા તો ગુરુ શિષ્ય બે એક થઈ જાય. તો એવી લાખો ને કરોડો ને અબજો સુરતાઓ એક થઈ શકે, દેહ ભલે જુદા હોય. એવા લાખો કરોડો ને અબજો ને અસંખ્ય આત્માઓ એક થઈ શકે, દેહ ભલે જુદા હોય. એ ભૂમિકા જ્યારે આવે સાધકની ત્યારે એને બધું સુગમ થઈ જાય, સહજ થઈ જાય, સરળ થઈ જાય. એટલે આપણે સંતોએ એક શિખામણ કાયમને માટે ભારપૂર્વક અને વજનપૂર્વક ધર્મને ધ્યાનમાં રાખીને કીધી છે. શું? તો કે સદગુરુ જે કહે ને એનો પહેલે જ શબ્દે પહેલી જ વાતમાં સ્વીકાર કરી લેવો. બીજા વિચાર આવશે તો સુરતા બીજે વહી જશે. એટલે બીજું કાંઈ કરવાની અને બીજું કાંઈ બનવાની પણ ઈચ્છા કરવી નહીં. જો કરશો તો 84 જાશો. અને કરવાનું મન થાય તો ગુરુની સેવા કરવી, ગુરુની પૂજા કરવી, ગુરુની આરતી કરવી, એ કરવું, ગુરુનું ધ્યાન કરવું, ગુરુનું ભજન ને સ્મરણ કરવું, ગુરુના ગુણગાન કરવા, આજ્ઞાનું પાલન કરવું. બાકી આપણે કાંઈ કરવા ગયા કે કાંઈ બનવા ગયા તો આપણા માટે એ ભયંકર ઝેર છે.
એ મોટું નર્ક છે, એનાથી નર્ક સારું. એટલે સદગુરુ આપણને એ સુરતા અને નૂરતાનો જે નૂર સુરતનો જે યોગ છે એ બતાવે કે તું તારી સુરતાને મારામાં રાખ. સંતો કેટલા એને કેટલું કઠણ થવું પડતું છે, હે, કે તારું કુટુંબ, તારું ઘર, તારા વાયડી છોકરા, તારો વ્યવહાર, તારું શરીર, એ બધા એને ભૂલી જાય. એ કેવું હેલું છે. આવો મનમાં વૈરાગ્ય ભેગા રહીને પાછો, આવો મનમાં વૈરાગ્ય ધારણ કરવો અને પછી સુરતા ગુરુમાં રાખવી. આપણે ત્યાં એક ભજન ગવાય છે, હું પણ ગાતો. સુરતા ગુરુના જ્ઞાનમાં નિજ નૂરતા છે નિશાનમાં, મન રાખો તમે ભાવ ધરી જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. તો આપણી જે સુરતા છે ને એ 14 લોકમાં ફરી શકે એવડી મોટી અને એવડી એની તાકાત અને એવી સ્પીડ છે. અત્યારે તો વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું ને કે અહીં બટન દબાવો એટલે તરત અમેરિકા વાત થાય. હવે તો એવા મોબાઈલ આવ્યા ખાનામાં મોઢાઈ દેખાય. ઓલા લેપટોપ ને વેબસાઇટમાં બીજે ત્રીજે કેવું આમ બટન દબાવો એટલે જે જોવું હોય ઘરમાં બેઠા બેઠા જોવાય. એમાં કાંઈ સાધનાય ન કરવી પડે. પણ એવું વિજ્ઞાન નથી, એવું પરલોકનું બતાવી શકે. પણ સદગુરુની વાત એવી છે કે આપણા હૃદયમાં કેટલા દેવો છે, એના ક્યાં ક્યાં સ્થાન છે, ક્યાં ક્યાં એના મંત્રો છે, કઈ એની શક્તિ છે, સત્તા છે, કેવા એના રૂપ છે, એનું ગુણ છે, એ બધું બતાવે. એ જ વિજ્ઞાન આપણને આપણા દિલમાં એ દર્શાય. આ સુરતાથી એક એક બાલ જોઈ શકાય. એક એક બાલની શું તાકાત ને શક્તિ છે ને એ જોઈ શકાય. એટલે કાંઈ બનવું નહીં, કાંઈ કરવું નહીં. એક અખા ભગતનું ભજન છે, કિયા કરાયા કછું ભી નહીં, સેજે પિયા કા ઘર પાયા, અબ મોહે અદ્ભુત આનંદ આયા. કાંઈ કર્યું નથી, કાંઈ કરાયું નથી કોઈ પાસે. સેજે સેજે સદગુરુએ કીધું એ યુક્તિ પ્રમાણે સહજમાં પિયાનું ઘર મળી ગયું. કે બાપા છે ને એક વાત બહુ સારી કરતા, દ્રષ્ટાંત આપતા કે સંન્યાસી 8-10 સંન્યાસીઓને લઈને 12 ગામ જતા હતા એના શિષ્યોને લઈને. તો રસ્તામાં થાક લાગી ગયો બધાને. એટલે બધાએ કીધું, જે એના મહંત હતા, આગેવાન જે એના ગુરુ હતા, એને કીધું, ગુરુદેવ કોઈ સામે રાજમહેલ જેવો બંગલો દેખાય છે ને, આપણે એમાં વયા જઈએ, આરામ કરીએ. તો જોયું તો બંગલો આખો એમને બધું તાજું સાફસૂફ કરેલું, આંગણા ફરિયા વાળેલા, ફૂલઝાડ બધા સાફ કરેલા, ફૂલઝાડને પાણી છાંટેલા અને દરવાજા બધા ખુલ્લા, બધા પથારીઓ કમ્પ્લીટ કરેલી. તો ઓલા શિષ્યએ કીધું, ગુરુદેવ આમાં આરામ કરીએ. તો કે આમાં આરામ ન કરાય. આટલું બધું વ્યવસ્થિત છે તો આ કોકનું હોવું જોઈએ અને અહીં કોક હોવું જોઈએ. પણ આમાં નજર કરી તો કોઈ દેખાતું નહોતું. એટલે ગુરુ મહારાજે ના પાડી, પણ શિષ્યો માયના નહીં. એ કે ના તૈયાર છે, હોઈ જાય, આપણે ક્યાં ભેગું લઈ જવું છે. એટલે ગુરુદેવે ભલામણ કરી કે તમે સૂઈ જાઓ બધાય, પણ કાંઈ બનતા નહીં. હવે આમાં શું સમજવું કે વાંધો નહીં, સૂઈ જવાની દા પાડી એટલે સૂઈ ગયા.
એટલે થોડીક વાર થઈ ત્યાં તો રાજા ને એનો આખો સ્ટાફ ને બધા આવ્યા, કોઈ રથ ને કોઈ ઘોડા ને કોઈ હાલી ને કે આ જોયું તો હાડા એ કે આ બાવા મંડળી બધી અંદર કરી ગઈ આપણા રાજમહેલમાં, આટલા વર્ષોમાં કોઈ ઘૂસ્યું નથી આમાં. એટલે બધા અંદર હતા ને તો ઓલા મેન હતા એને હારા બંગલામાં હુવડાવે ને શિષ્યો, હારી પથારી હોય ત્યાં ગુરુદેવને. ત્યાં જોયું તો રાજાનો જે પલંગ હતો એની ઉપર ગુરુજી સૂતા થાય કે ભાઈ કોણ છો? તો કે કોઈ નહીં. તો તું હું છો? તો કે કાંઈ નહીં. કેમનું જવું? તો ખબર નથી. અહીં હું કામ આવ્યા? તો ખબર નથી. ઓલા કે આને કંઈ ભાન નથી. ગોદડીમાં નાખીને ટીંગાટોળી કરીને જાળવાની છાંયે મૂકી આવ્યા. પછી બીજા બધાને પૂછ્યું કોણ છો? એલા તો સન્યાસી છું. ત્યાં તો ઓલા તૂટી પડ્યા, કોયડા લઈ લઈને હળાવી ગયા. સન્યાસીઓથી રાજમહેલમાં સુવાય એક પછી એક 7-8 જણા હતા, 7-8 હાડકા ખોખરા કરી નાખ્યા, મારી મારીને તોડી નાખ્યા. કણસે બધા. ઓલો જ્યાં ગુરુજીને મૂકી આવ્યા હતા ત્યાં જ બધાને મૂકી આવ્યા. એ કે ગુરુજી તમને કંઈ કીધું નહીં કોઈએ? તો કે ના ભાઈ. માર્યા નહીં? તો કે ના અમને તો કે આમ શરીરમાં હવે ગુમડા ઉપડી ગયા એવા માર્યા ગયા. તો એ ગુરુજીએ કીધું કંઈક બન્યા હશો તમે, તમને મેં ના નથી પાડી બનતા નહીં, કંઈક બન્યા હશો. તો કે ના ના કાંઈ બન્યા નથી. તો બન્યા જો નકર મારા ન ખાવો પડે. હવે શિષ્યોને તો કંઈ વાત સમજાણી નહોતી. સાંજમાં ગુરુજીએ કીધું હતું કાંઈ બનતા નહીં. એટલે ગુરુજીએ પૂછ્યું કે આ લોકોએ તમને આવતા હોય પૂછ્યું હું કે તમે કોણ છો? એટલે તમે શું કીધું? તમે કીધું કે અમે સન્યાસી છીએ. એ કે સન્યાસી બન્યા ને એટલે તમને માર્યા. મને પૂછ્યું કોણ છો? તો ખબર નથી. એટલે કાંઈ પણ બન્યા નહીં તો એમ કેમ રહી ગયા? એમ આપણે બનવા જઈએ. હા, આપણે જો બનીએ તો અને કદાચ બનવું હોય ને તો શું બનાય? દાસ બનાય. દાસને ત્રાસ ન હોય. દાસને શું હોય? વિશ્વાસ. બરોબર. એટલે દાસને કાંઈ જ ના હોય, દાસને ત્રાસ ના હોય, દાસને તો વિશ્વાસ હોય. તો વિશ્વાસે વાણ હાલે. એટલે સંતો આપણને કહે છે કે ગુરુના થઈને રહેવું અને ગુરુને આપણે આપણા કરી લેવા. તો બનવા કરતા સમર્પિત થઈ જવું સારું. અને કાંઈક બનવું છે તો દાસ બનવું. કાંઈક બનવું છે ને તો દાસ બનવું, બીજું કંઈ બનવા જેવું નથી. એટલે આપણા સંતોએ બધાએ કીધું દાસને ત્રાસ ન હોય. શેનો? માયાનો. દાસને ત્રાસ ન હોય. દાસને કાંઈ જ ન હોય, એને કંકાસ ન હોય, મનમાં એને ક્યારેય ઉદ્વેગ ન થાય, એને કહેવાય દાસ. દાસ ને ભરોસો હોય, વિશ્વાસ હોય પોતાના સ્વામીમાં, સદગુરુમાં. મારો ધણી બહુ સમૃદ્ધ છે, મોટો છે, પછી મારે શું કાંઈ જ કરવાની જરૂર છે? એટલે
કાંઈ બનવું નહીં. બહુ સમજણમાં ફેર પડી ગયો છે આ યુગના માણસોમાં કે કાંઈ પણ કરે છે એ કાંઈક મેળવવા માટે કરે છે. ત્યારે સંતો એમ કીધું કાંઈક મેળવવાનું નથી, અમારે તો જે છે ને એ પાછું સોંપી દેવું છે, અમને સંભાળી લ્યો જેમ છે એમ. જો એ સંભાળી લે તો આપણું કામ થઈ જાય, પણ એ સંભાળ્યા પછી આપણે એનાથી રહેવું પડે. એને કહેવાય દાસ. એટલે આવડું મોટું જે આ બ્રહ્માંડ છે એમાં તમે જો બ્રહ્માંડ જેવડા મોટા થઈ જાવ ને તો કિંમતીમાં કિંમતી વસ્તુ છે ને એ ઝીણી હોય છે, હાવ ઝીણામાં ઝીણી બારીક હોય છે, એ જ ન દેખાય, બાકી બધું દેખાય. પણ હાવ ઝીણામાં ઝીણા થઈ જાય ને તો મોટી વસ્તુ દેખાય દેખાય ને. એટલે સંતોએ કીધું કે તમે દાસ બની જાઓ. દાસપણામાં, દીનપણામાં ગુરુ મહારાજના હૃદયમાંથી દયાનું જરૂર ફૂટે છે આપણી દીનતા જોઈને. એટલે એ દયાનું જે ઝરણું છે ને એ આપણા સુધી પહોંચે અને એમાં આપણે ડૂબકી મારી દઈએ તો શુદ્ધ થઈ જઈએ. આધ્યાત્મિક વસ્તુ અણુ એ અણુ પ્રેક્ટિકલ છે. માણસ શાસ્ત્રની ઉપર પીએચડી કરે, કોઈ પુસ્તકો ઉપર, કોઈ અમુક વિષય ઉપર, અમુક ક્ષેત્રમાં પીએચડી કરે ને, પણ માણસ પોતે પોતાનું પીએચડી ન કરે. એ કોણ કરી શકે? તો કે સંતો, જેને દાસાતનમાં પ્રેમ આવી ગયો. માણસને દાસ બનવામાં પ્રેમ નથી જાગતો, એને નાનપ લાગે છે. પીએચડી એટલે હું ગુજરાતીમાં શું થાય એનું? ડોક્ટર ઓફ ફિલોસોફી. એ ઇંગ્લિશ થયું. બાપા આનો તો આપણે હાવ ગુજરાતી કરવું હોય તત્વજ્ઞાનનો વૈદ કહેવાય. હા, ટૂંકમાં આત્મજ્ઞાની. હાવ તત્વજ્ઞાનનો વૈદ. હા, એ હાલો બરાબર. એટલે પોતાને સમજવા માટે પોતાને સમજેલો હોય એવા પાસે જવું પડે. એવા કોણ જ્ઞાની પુરુષ છે? એ જ્ઞાની પુરુષની પાસે જો આપણે જઈએ તો આપણને કેમ ઓળખવા? જો તમને આપ્યું કે આ વિજ્ઞાન છે, તમે આનાથી તમારું સંશોધન થઈ શકે એમ છે, આ શ્વાસોશ્વાસના ભજનથી, આ ગુરુમૂર્તિના ધ્યાનથી, આ ગુરુની પૂજાથી, ગુરુના ચિંતન અને મનનથી, એ વિજ્ઞાન છે, એ તમને આપ્યું છે. હવે એનો ઉપયોગ તમારે કરવો પડે નિયમિતપણે. કલાક બેસો, 2 કલાક બેસો, અડધો કલાક બેસો, 1.5 કલાક બેસો, 3 કલાક બેસો, જેમ તમને ઠીક પડે એમ. પછી એ જે સંશોધન કરો છો ને એમાં
જ્યારે કાયમથી કાયમ નવા વિષયો જ્યારે સત્સંગમાં નીકળતા હોય, એનાથી ફાયદો શું થાય તો કે સંશોધનમાં સીધા આપણે આગળ જઈ શકીએ. સત્સંગ સાંભળવાનું મહત્વ એટલે છે કેમ કે સદગુરુનું સતત સંશોધન ચાલુ હોય. કૂવામાં પાણી હોય, ફૂલ પાણી ભર્યું હોય, તો કૂવામાંથી એની જે લિમિટ હોય ત્યાં સુધી ભર્યું હોય. પછી તમે જેટલું એને ઉલેચા કરો એટલી જમીન લીલી થાય, હરિયાળી બને. હે, એમાં તમે કપાસ વાવો, તુવેર વાવો, ભીંડો, ગુવાર, શાકભાજી વાવો, શેરડી વાવો, એરડા વાવો, ગમે એ વાવો, અને મબલખ પાક આવે ને પાણી માલિકો એટલું ને એટલું રહે. પણ કૂવો પૂરો ખોદાઈ ગયા પછી